નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને નમસ્તે ગુજરાત સાથે હું છું પ્રીતિ। રાજ્યમાં 30મી જુલાઈથી મેઘરાજાનું જોર ફરી વધશે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના સાથે 31મી જુલાઈએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 4 હવામાન સિસ્ટમ સક્રિય થવાથી આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે। તો આવતીકાલથી ફરી એક વખત વરસાદનું જોર વધશે અને દક્ષિણ ગુજરાતમાં 31 તારીખે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી થશે। જો કે આજે પણ ઉત્તર ગુજરાત અને કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ, હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં એટલે ગાંધીનગર અને અમદાવાદ તથા વડોદરામાં પણ જોરદાર વરસાદ વરસ્યો, પરંતુ હાલ પૂરતો વરસાદે વિરામ લીધો છે। પરંતુ આવતીકાલથી ફરી એક વખત વરસાદનું જોર વધશે અને ખાસ એક સાથે જ્યારે 4 હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, વિંડીના માધ્યમથી જણાવશો અને સાથે હવામાન વિભાગ દ્વારા જે 4 સિસ્ટમ સક્રિય થવાની વાત કરવામાં આવી છે, કઈ સિસ્ટમ છે ને એ સિસ્ટમના કારણે કયા ભાગમાં વરસાદ વધુ રહેશે? પ્રીતિ, રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદ, જેમાં સામાન્યથી મધ્યમ તો છૂટોછવાયો વરસાદ રહેવાનું અનુમાન હવામાન તરફથી કરવામાં આવ્યું છે। સાથે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની 4 અલગ અલગ જે સિસ્ટમો છે જે સક્રિય થઈ છે, કે જે મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન, આ 4 સિસ્ટમો જે સક્રિય થઈ છે, જેને લઈને રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। જ્યારે આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલથી વરસાદનું જોર વધે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે અન્ય જિલ્લાઓમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં રહી શકે તેવી સંભાવના છે। જ્યારે અન્ય વિસ્તારોની પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે છૂટોછવાયો વરસાદ રહી શકે છે, પરંતુ આવતીકાલથી વરસાદનું જોર વધશે। જે વરસાદી સિસ્ટમ જે 4 સક્રિય થઈ છે, જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વધારે તેની અસર જોવા મળશે, એટલે કે અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહી શકે તેવી સંભાવના છે। દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મોડાસા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં એક સાથે આ 4 સિસ્ટમોની અસર જે વર્તાવાની છે, તેના કારણે રાજ્યભરમાં તો સાર્વત્રિક વરસાદ છે, પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। સાથે સાથે અત્યંત ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થશે। જ્યારે પહેલી 31 અને પહેલી બંને 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દરમિયાન ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ રહે તેવી સંભાવના છે, જેમાં અમદાવાદના મધ્ય ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો હશે ત્યાં ભારેથી અતિભારે વરસાદ રહે તેવી સંભાવના છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના તરફમાં પણ રાજકોટ, પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ રહી શકે તેવી સંભાવના છે। એટલે કે ફરીથી એક વખત મેઘરાજાનો વરસાદી રાઉન્ડ આવતીકાલથી શરૂ થવાનો છે। જ્યારે આજે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે જે હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે, અને સાથે જે હવે આવતીકાલથી જે વરસાદનું જોર વધશે, જે આવનારા 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ રહે તેવી સંભાવના છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો તો ખરા, સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવતીકાલથી અત્યંત ભારે વરસાદની આગાહી છે, જેમાં સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે। વરસાદી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના સમગ્ર મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે। જ્યારે કચ્છના સમગ્ર કચ્છ પંથકમાં ભારેથી અતિભારે વરસાદ રહે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આવતીકાલથી વરસાદનું જોર વધવાનું છે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સમગ્ર કચ્છ પંથક હશે। જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। એક સાથે 4 વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે, જેનું જોર આવતીકાલથી વધવાની સંભાવના છે। જ્યારે આજના દિવસે સાર્વત્રિક વરસાદ રાજ્યભરમાં રહેવાનો છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।